અરે હું તો કોકિલાબેન ને કહેતી હતી કે અનંત ને રાધિકાના લગ્નનો હરખ જેટલો નીતાબેન ને મુકાબેન છે ને એટલો મને છે. હું તો કેટલી ખરીદી કરી આવી. આમ જો આ પાટણથી પટોરું મંગાવ્યું, આ હાડી, આ તમે જો એટલું મેં શોપિંગ કરી, એટલું પેકિંગ કર્યું. અને વચ્ચે વાળા કોક બળતરા વાળા કંકોત્રી ઓકે ગપ કરી નાખી. આવા બધા પડ્યા છે દુનિયામાં. હવે કંકોત્રી વખત ચમનું જોવું મારે? નકર તમે જો તો અનંત ને રાધિકા હાથ જોડીને મને કહે છે કે જસી દાદી તમારે જરૂરથી આવવાનું છે લગ્નમાં, આશીર્વાદ દેવા આવવાનું છે. પણ હવે કંકોત્રી આવી નથી, ચમનું જવું? સારું આપણને મન કચવાય, કંકોત્રી વગર પગ નથી ઉપડતો. તો કે મને એટલો હરખ હતો ને લગ્નનો, આ વચ્ચે વાળા કોઈક બળેલાએ મારી કંકોત્રી ગબ કરી નાખી, મારે સુધી પહોંચવા જ ના દીધી. પણ મેં કીધું હવે જીલણ વિવાહ છે ને, તો મેં કીધું 6 વાટકા લો, 6 ડીશું, 6 થાળી, 6 ચમચી, આખો સેટ લીધો છે. હવે શું કરવાનું? હશે વાંધો નહીં, ભગવાન એના હારા દી આપશે ને રાંદલમાં ત્યારે રમાડવા